આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્ર કાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો ચાલો આજના આ રસપ્રદ વિશ્લેષણની ફટાફટ રૂપરેખા જોઈ લઈએ. આપણે શરૂઆત કરીશું પક્ષીના વર્ગીકરણથી, ત્યારબાદ તેની અનોખી શારીરિક રચના, તેનું રહેઠાણ અને ખોરાક, પ્રજનન માટે તે કેવી રીતે માળો બનાવે છે તે, અને અંતે તેની સંરક્ષણ સ્થિતિ વિશે જાણીશું. બહુ મજા આવવાની છે. આવી જઈએ આપણા પહેલા વિભાગ પર, એટલે કે પરિચય અને વર્ગીકરણ. તાડી આબાબેલનું નામ જ ઘણું રસપ્રદ છે. એપોડિડે ફેમિલીના આ સભ્યોનું વૈજ્ઞાનિક નામ સાયપ્રુવરસ બલાસિએન્સિસ છે. વર્ષ 1829માં જ્હોન એડવર્ડ ગ્રે દ્વારા આ નામ અપાયું હતું. હવે જુઓ, આમાં સાયપ્રુવરસનો અર્થ થાય છે સ્વેલો, પક્ષી જેવી પૂંછડીવાળું, અને બલાસિએન્સિસ એટલે કે ભારતના બાલાસોર શહેર પરથી આવેલું નામ. છે ને મજેદાર? અને હા, ગુજરાતીમાં આપણે તેને તાડી અબાબેલ કહીએ છીએ કારણ કે તેનું આખું જીવન તાડ કે ખજૂરીના વૃક્ષોની આસપાસ જ વીતે છે. ચાલો હવે વાત કરીએ તેની શારીરિક રચના અને ઉડાન વિશે. આ પક્ષી હવામાં આટલી બધી કલાબાજીઓ કઈ રીતે કરી શકે છે તે સમજવા જેવું છે. વિચારો કે માત્ર 12થી 14 સેન્ટીમીટરની લંબાઈ, એકદમ નાનકડું અને હલકું ફૂલ જેવું આ પક્ષી છે. તેનો રંગ ગહેરો ભૂખરો અને તપખીરી હોય છે. આ એકદમ પાતળું શરીર તેને એરોડાયનેમિક્સમાં ગજબની મદદ કરે છે, જેથી તે હવામાં જાણે સરકતું હોય એમ ઉડી શકે છે. આ પક્ષીનો આકાર છે ને, તે જ તેની ખરી તાકાત છે. તેની પાંખો એકદમ લાંબી, સાંકડી અને હવામાં અર્ધચંદ્રાકાર એટલે કે ક્રેસેન્ટ આકાર બનાવે છે. પૂંછડીની વાત કરીએ તો તેમાં ઊંડો કાપો હોય છે, જેને વિજ્ઞાનમાં ડીપલી ફોગ્ડ ટેલ કહેવાય છે. મજાની વાત એ છે કે જ્યારે તે હવામાં એકદમ તેજ ગતિએ ઉડતું હોય ત્યારે આ પૂંછડીના છેડા જાણે બંધ થઈ ગયા હોય એવો જ આભાસ થાય છે. હવે આ પક્ષીની બે વિરોધાભાસી ખાસિયતો જુઓ. એક તરફ તેની ચાંચ ભલે નાની હોય પણ એનું મોં ઘણું પહોળું ખુલે છે. કેમ? જેથી હવામાં જ ઉડતા ઉડતા જંતુઓને સીધા ગળી શકાય. અને બીજી તરફ તેના પગ અત્યંત ટૂંકા અને નબળા હોય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તેના પગની રચના ટેમ્પ્રોડેક્ટાઇલ પ્રકારની હોય છે, એટલે કે ચારેય આંગળા આગળની તરફ વળેલા હોય છે. આ જ કારણસર તે તાડના પાંદડા પર ઊભું લટકી તો શકે છે, પણ જમીન પર ચાલી બિલકુલ શકતું નથી. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, જે છે રહેઠાણ અને ખોરાક. તો આ પક્ષી રહે છે ક્યાં? મુખ્યત્વે ખુલ્લા મેદાનો, ખેતીની જમીન કે શહેરી વિસ્તારોમાં. પણ એક શરત, ત્યાં તાડ અથવા ખજૂરીના વૃક્ષો હોવા જ જોઈએ. આખા દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં તે કાયમી નિવાસી છે. તેનો ખોરાક તો આપણે આગળ જોયું તેમ સંપૂર્ણપણે હવામાં ઉડતા જીવજંતુઓ જ છે. પણ સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે આ પક્ષી પાણી પીવા માટે પણ જમીન પર નથી આવતું. તે ઉડતા ઉડતા જ કોઈ જળાશયની સપાટી પરથી પસાર થઈને હવામાં જ પાણીની સપાટીને સ્પર્શીને પાણી પી લે છે. આરામ કરવા સિવાય તે ક્યાંય પગ મૂકતું જ નથી. બોલો! આ પક્ષીઓ સ્વભાવે બહુ જ સામાજિક હોય છે. તમને તે મોટાભાગે મોટા ટોળાઓમાં જ જોવા મળશે. સામાન્ય રીતે તે દિવસ દરમિયાન એટલે કે ડાયુર્નલ રીતે સક્રિય હોય છે, પણ જરૂર પડે તો રાતના અંધકારમાં પણ સરળતાથી ઉડી શકે છે. હવામાં ઉડતું આ આખું ટોળું એકબીજાના સંપર્કમાં રહેવા માટે સતત ટ્વી ટ્વી એવો એકદમ ઝડપી અને કર્કશ અવાજ કરતું રહે છે. હવે આવે છે આ સમજૂતીનો સૌથી રોમાંચક ભાગ, પ્રજનન અને તેનો વિશિષ્ટ માળો. તેનો માળો બનાવવાની રીત એટલે સાક્ષાત કુદરતનું એન્જિનિયરિંગ. તાડી અબાબિલ જમીન પર તો ઉતરતું નથી, તો પછી તે હવામાં ઉડતા ઉડતા જ તરતા પીંછા અને ઝીણા છોડના તંતુઓ ભેગા કરે છે. પછી તે પોતાના શરીરમાંથી ખાસ પ્રકારની ચીકણી લાળ કાઢે છે, જે એક મજબૂત ગુંદર લેવું કામ કરે છે. પક્ષી ઊંધું લટકીને આ બધી સામગ્રીને તાડના પાંદડાની બરાબર નીચેની સપાટી પર એવું ચોંટાડી દે છે કે ગમે તેટલો પવન ફૂંકાય, માળો એકદમ સલામત રહે. આવા મુશ્કેલ અને હવામાં સતત લટકતા માળામાં માદા પક્ષી સામાન્ય રીતે 1 થી 3 સફેદ રંગના ઈંડા મૂકે છે.
અને આ ઈંડા પણ એ રીતે માળામાં ગોઠવાયેલા હોય છે કે તે ક્યારેય નીચે પડતા નથી. જો આપણે આ અદ્ભુત પક્ષીના આયુષ્ય વિશે વાત કરીએ તો જંગલી અને કુદરતી વાતાવરણમાં સરેરાશ 5 થી 8 વર્ષ સુધીનું તેનું આયુષ્ય હોય છે. વિચારો, આટલા વર્ષો તે પોતાના જીવનનો મોટાભાગનો સમય બસ આકાશમાં ઉડવામાં જ વિતાવી દે છે. છે ને કમાલ? હવે આવીએ આપણા અંતિમ વિભાગ પર, સંરક્ષણ સ્થિતિ અને સાંસ્કૃતિક મહત્વ. પર્યાવરણ પ્રેમીઓ માટે અહીં એક બહુ જ રાહત આપનારી માહિતી છે. વૈશ્વિક સ્તરે IUCNની રેડ ડેટા બુકમાં તાડી અબાબીલને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછા જોખમની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેની વસ્તી એકદમ મોટી અને સ્થિર છે. આ ઉપરાંત ભારતમાં તેને ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 અંતર્ગત શેડ્યુલ 2માં સ્થાન આપીને સંપૂર્ણ કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. આપણા ગામડા કે શહેરોમાં તાડના વૃક્ષોની આસપાસ આમ સતત ચક્કર લગાવતા આ પક્ષીને જોવું એ ખરેખર એક અદ્ભુત લ્હાવો છે. પણ અંતે એક વિચાર ચોક્કસ આવે. જ્યારે આ નાનકડું પક્ષી આકાશમાં થાક્યા વગર અવિરત ઉડાન ભરતું નજરે પડે છે, ત્યારે શું તે માત્ર એક સામાન્ય પક્ષી જ લાગે છે? કે પછી તે અનંત ઊર્જા, અસીમ ગતિ અને સંપૂર્ણ સ્વતંત્રતાનો કોઈ અદ્ભુત, જીવંત પ્રતીક છે? આ સવાલ સાથે જ આજની આ સમજૂતી અહીં પૂરી કરીએ. આશા છે કે તાડી અબાબીલની આ દુનિયા વિશે જાણીને તમને પણ એટલો જ રોમાંચ થયો હશે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.